સુરત શહેરમાં શ્વાનનો ફરી આતંક જોવા મળ્યો છે। ઘર આંગણે રમતી 2 વર્ષની બાળકીને શ્વાને નિશાન લીધી હતી। બાદમાં કપાળના ભાગે બચકું ભરી લીધું હતું, જેથી બાળકીને સારવાર માટે ખસેડવામાં આવી હતી, જ્યાં તેણીને 3 જેટલા ટાંકા આવ્યા હતા। જોકે શ્વાનના આતંકથી હાલ સ્થાનિકોમાં ડરનો માહોલ પેદા થયો છે। બીજી તરફ કાયદેસરની નક્કર કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી છે। પાંડેસરામાં આવેલી કૈલાશ ચોકડી ખાતે આવેલી શાંતિનિકેતન નગરમાં રહેતા રાહુલ મોરિયાની 2 વર્ષની દીકરી પર શ્વાને હુમલો કર્યો હતો। બાળકી હાથમાં બિસ્કિટ લઈ ઘર બહાર દાદર પરથી નીચે જ ઉતરી રહી હતી, તે દરમિયાન જ શ્વાને હુમલો કર્યો હતો। મોઢા પર, આંખની પાપણની ઉપર, કપાળ પર બચકા ભર્યા હતા, જેથી બાળકીને સારવાર માટે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી। મોરિયા રાહુલે કહ્યું કે મારી દીકરી બહાર રમી રહી હતી ત્યારે શ્વાને હુમલો કરતા કપાળના ભાગે 3 જેટલા ટાંકા આવ્યા હતા। એસએમસીમાંથી કોઈ આવતું નથી, પકડે છે પછી છોડી દેવામાં આવે છે। ટૂંકા સમયમાં જ 3 લોકો પર પણ હુમલા થયા હતા। રસીકરણ થતું નથી, ખુલ્લા ફરી રહ્યા છે। શ્વાનને અટકાવવામાં નહીં આવે તો એ તો હુમલા કરતા જ રહેશે। આજે મારી સાથે થયું, કાલે कोई બીજાને પણ નિશાને લેશે। जी, आपका नाम क्या हुआ था बच्ची को? मोरिया राहुल नाम है मेरा। मेरी बच्ची बाहर खेल रहे थे, कुत्ते ने उसके ऊपर हमला कर दिया। सिर्फ 2-3 टाँके आए हुए हैं, ये साइड पूरा कट गया है, पूरा उसने निकाल दिया काट के। वाले आते हैं? एसएमसी वाले आते ही नहीं है, सुनने में आ रहे आए थे, पकड़ के लेके गए थे, फिर छोड़ दिए। और उसने 2-3 लोग को हमला किया हुआ है, कोई सुनवाई नहीं है। आपके थ्रू देखते हैं अगर कोई सुनता है तो। सरकार से यही मांगे उन लोग को थोड़ा नियंत्रण करें, और क्या, पकड़ें उसको, इंजेक्शन लगाएं। हाँ, कल किसी और के साथ भी हो सकता है, हो ही रहा है ना। अभी वो फिर बाहर ही घूम रहा है, वो कोई सुनवाई नहीं है।